ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છે ને કા ફોન આવ્યો કે ગળાથી ખાઈ ગઈ એમ એ લોકો એમ કીધું. પછી એ લોકો અમે ના કણી ગયા ને સવારે જતા અને સાંજે મારા પપ્પાની મારા મોટ બાપુજી જતા કમાન ને એવું કઈ તોરેલું જ નતું નાખીને સમજ્યા. અને હારીનો કટકો એમને હતો નાખીને તો બસાવને કોશિશ તો કરે કે ન કરે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા જી, હલો, તમારો ફોન હતો આમાં? હા એનો વિડીયો જોતો હતો ને એમાંથી નંબર લીધા. બોલો ને. નગર હતું છોકરી હોતો હતું. છોકરી ગોતવા? કોના લગ્ન કરવા છે? મારા હે, કેટલી ઉંમર છે તમારી? 48. 48 વર્ષ. હા, શું નામ છે તમારું? જીતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ? જીતેન્દ્ર. જીતેન્દ્રભાઈ. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? એવું છે? બરાબર બરાબર. તો તમારે સગાઈ લગ્ન કેવું થયું હતું? એવું થતું પણ મારી બેન ને થતું ને કાકા મોટા ને હરે હતું સરદાર પાસે. એ લોકોએ મારી નાખ્યું કોણ જાણે આને છૂટું કરી નાખ્યું કે મને નથી રાખવું કે લે લે લે. એવું કીધું. અરે. હા. અને પછી 2 કરી હતી એક ગયું નહીં. ભાગી ગયું પૈસા દઈ લઈ. લે લે લે. એવું છે અત્યારે. એવું થયું? હા. બરાબર છે બરાબર છે. હમ. સમજાઈ ગયું. હું ફોન કર્યો પણ તમારે વ્યસ્ત આવતો ક્યાંય વાંધો નહીં. વાત ચાલુ હતી ને એટલે. બરાબર. મારા રાજા વાળાનો વિડીયો મૂકેલો હતો ને એમાં હું જોતો હતો ફેસબુકમાં. અચ્છા અચ્છા અચ્છા. એમાંથી નંબર લીધા સમજ્યા એટલે. સમજાઈ ગયું સમજાઈ ગયું. રાજા વડલાનું જોતા હતા? હા, રાજા વાળાનો વિડીયો મૂકેલો ને ફેસબુકમાં. હા, એવું રહ્યું. સમજાઈ ગયું. જસદણ તાલુકામાં આમ જિલ્લો રાજકોટ આવે ને. બરાબર. શું નામ છે તમારું? જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ. પપ્પાનું નામ? કાબાભાઈ. એક જ મિનિટ. જીતેન્દ્રભાઈ. પપ્પાનું નામ શું કીધું? કાબાભાઈ. પેલો શબ્દ નથી સમજાતો. કાબાભાઈ. અચ્છા, ટાબાભાઈ. કાબાભાઈ. તો આવે તલવારનો તો? ના ના, કાબા બકરીનો બ આવે. પેલા તો આવે ને? તો કા આવે. કા ટપાલીનો ટ? નહીં, કા આવે. તમે ફાકી ખાવ હો? હા, મેં કીધું આ શબ્દો સમજાતા નથી તમારા. હવે એક એક શબ્દ બોલો. કા. ધ. તો નહીં, કા. ટ. કા કલમનો ક નો આવે. શેનો ત આવે? ત નહીં, ક. ક. હા, કા. અચ્છા અચ્છા અચ્છા. તમે ક બોલો છો, ટ જેવો લાગે. અચ્છા, કાબાભાઈ. હા, કાબાભાઈ. અચ્છા, કાબાભાઈ. જો તો મને સમજાય છે, તો જ સમજાય છે, કઈ વાંધો નહીં. કાબાભાઈ. બરાબર છે. કેવી અટક કેવી તમારી સરનેમ? જાદવ. અચ્છા, જાદવ. બરાબર. ગામનું નામ શું તમારું? બળદોઈ. બળધોઈ. અચ્છા. બળદોય. બધોય. નહીં, ખાલી બળદોઈ.
શબ્દમાં બહુ મારામારી થાય છે. તમે ફાંકી કાઢ નાખો જરીક વાર. એક જ મિનિટ કાઢતો આવું. એ ભાઈ હા ફાંકી કાઢ નાખો ને ઘડીક વાર. એક જ મિનિટ. કે મોંઘા ભાવની છે નથી નીકળે એમ. ના ના આપણે 10 રૂપિયામાં જ મળે છે. 10 માં જ મળે છે. હમ. હારો આ ધંધો કર્યા જેવો છે. અમારે 20 રૂપિયા તોડે છે તમારે કયું ગામ? રાજકોટ. રાજકોટ? હમ અરે યાર તો અમે રાજકોટ ને અમારે બકલ સુધી ના જાવ રાજકોટ માં. હે એવું છે એવું છે. આપણે ભાવનગર હાઈવે જોયો ને હમ એમાં આપણે રાજકોટ, વિનગર, જસદણ, બરાબર સરદાર એમ આ એ હાઈવે રોડ માં છે લાગે ભાવનગર વાળો. બરાબર છે. હાલો ગામનું નામ કયો જી? ગામનું નામ બળધોઈ. બધોય. હા. અચ્છા બધોય હમ. બરાબર છે. તાલુકો કયો આવે? તાલુકો જસદણ. જસદણ. હા. બરાબર છે. જિલ્લો? રાજકોટ. આપણે રાજકોટ જ છીએ ને. બરાબર રાજકોટ. ક્યાં હમ. સમાજમાંથી છો તમે? કોળી સમાજ. અચ્છા ક્યાં કોળી? હું તળપદા. અચ્છા કોળી હમ. તળપદા. આપણે એવું નથી આપણે પાર્ટીદાર આપણે ગરીબ હોય ને તોય આપણે હાલે. એમ હા હાવ ગરીબ હોય ને તમતાર. એમ હાવ ગરીબ હોય તો હાલશે. હા તમતાર હાવ ગરીબ હોય ને તોય આપણે હાલે. બે હે ભાઈ છે ઈ. એમ બે ભાઈઓ. હા ખેતીવાડી 20 વીઘા છે જમીન પાણી ખૂટતું નથી. હે હા બરાબર બરાબર. નાનો ભાઈ ટ્રેક્ટર ચલાવે છે. હે એના મેરેજ થઈ ગયા છે એને 2 છોકરીઓ છે અને એક છોકરો છે. હા તો કેમ એ નાના ભાઈ ના થઈ ગયા ને તમે રહી ગયા? મારે થોડુંક મોઢાની તકલીફ છે સમજ્યા. શું તકલીફ છે? એટલે બચપન થી હું તાવમાંથી હાથ કહી ગઈ ને તો આપણે દાઢી આવે ને હમ એ થોડીક અંદર છે બીજી કઈ તકલીફ છે નહીં. ખેતીનું હંધું કામ કરું દવા છાંટવું પાણી વાળું ટોટલી વસ્તુ. સમજાઈ ગયું એટલે તમારે મોઢામાં એવો પ્રોબ્લેમ થાય છે. ઈ જ. બરાબર કઈ બોલવામાં કઈ વાંધો નથી? નહીં કાંઈ વાંધો નહીં જરી. સમજાઈ ગયું એટલે આ તો ફાંકી ખાધી હતી ને એટલે એવું લાગતું હતું. હા એ તો ફાકી હતી ને આપણે ના 10 રૂપિયા મળે ગામડામાં તો. એ હા એવું છે. સમજાઈ ગયું. બેનો કેટલા તમારે? બેનો 2 હતા ઓમ 3 હતા એક મેં તમને વાત ન કરી પાછી થઈ. એટલે તમે હામાં હામું કર્યું હતું? ના ના કાકા મોટા ભાઈ. હા સમજ્યા. અને બરાબર. મારે સસરાનું ને એના સસરાનું બેની એક જ દિવાલ પડતી આડી. હમ એમ તો રાતે મારા સસરા ના કરીને બકાલાની એને ઘરની ગાડી હતી બકાલાની ગાડીનું કહેવાય જતા ત્યારે ચા પાણી હિંદુ પાયું. 8 સાડા 8 છે ને કા ફોન આવ્યો કે ગળાથી ખાઈ ગઈ એમ એ લોકો એમ કીધું. પછી એ લોકો અમે ના કણી ગયા ને હવારી જતા અને સાંજે મારા પપ્પાની મારા મોટ બાપુજી જતા કમાન ને એવું કઈ તોરેલું જ નતું નાખે સમજ્યા. અને હારીનો કટકો એમનો હતો નાખીને તો બસાવને કોશિશ તો કરે કે ન કરે માણસો. બરાબર કરવી જ જોઈએ ને. હા એમ તો આ લોકો લગભગ મારી નાખી એ જ આપણે ગણતરી ગણવા જોઈએ ને કે નકર તો કમાડ બમાડ તોડેલું હોવું જોઈએ ને. એ તો પછી આમાં તો શું હોય કે એ બધું છે ને પોલીસ કોર્ટ નક્કી કરી શકે આપણે કોઈને કઈ ના શકીએ. આપણે તો કેસે નથી કર્યો કાંઈ નથી કીધું. બરોબર છે. સમજ્યા. આપણે કેસ બેસ કાંઈ એટલે કાંઈ નહીં એ જે લોકો કરી આપણે કેસ નથી કર્યો. હા બરોબર છે. અત્યારે જે એના ગામના હે ને માણસો એ હમણાં અમુકના અમારા વખાણ કરે છે. હે હા એ કે માણસો હારે કે કેસ બેસ કઈ કર્યો નહીં કાંઈ માથી કે. બરાબર છે. હા પણ એક વ્યક્તિ વયું ગયું છે પછી આની પાછળ તમે ગમે તમે કરો સજા કરાવી દો પણ જે વ્યક્તિ વયું ગયું છે એ તો પાછું આવવાનું નથી. પાછું એ તો 10 વર્ષ 12 વર્ષ છૂટાતા છે જ જવાના છે. અને કેસ કરે તો બેકર જોવાનું થાય આપણે જોવાનું થાય એની જોવાનું થાય આપણે પૈસા તો દેવા. બરાબર છે બરાબર છે. કોર્ટમાં જઈએ એટલે એ તો થવાનું જ છે. એટલે તમારે સગા 3 બહેનો કે? સગા હો. તો તમે કેમ કાકા મોટા બાપા? કાકા મોટા બાપા મારા છે મારા પપ્પાની છે 5 ભાઈ. એમ નહીં તો તમે જે કયો છો તો લગ્ન થયા હતા એ તમારા થયા હતા કે કોના થયા હતા? તમે ના સસરા મારે જ હતા. સમજાઈ ગયું તમે સામા સામું કર્યું હતું ને? એટલે હું કાકા મોટાના ભાઈ હું સમજાય એના કુટુંબી ભાઈઓ અમે કેવા જાદવ આખી વાત ભાઈ. સમજી ગયો આખી વાત સમજી ગયો. જ્યાં તમે દીકરી દીધી એના કાકા મોટા બાપા જે છે ત્યાં તમારું કર્યું હતું એવી રીતે ને? હા એમ એના સમજાઈ ભાઈ. ગયું આખી વાત સમજી ગયો. એટલે એક ઘરમાં ની ટૂંકમાં
એના હા કાકા મોટા બાપામાં આપ્યો હતો. હા 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 બરોબર છે બરોબર છે. હમ. સમજી ગયો તમારી આખી વાત. તમે શું કામકાજ કરો છો? અત્યારે તો હું ખેતીવાડી કરું છું. હે ખેતી કરો છો? હમ બરાબર. કેટલી જમીન કેટલી કીધી તમે? 20 વીઘા છે. એમ હમ બરાબર છે. એ એમાં તમારી ખેતીમાં અમારે અત્યારે સિઝનમાં અમારે મજૂર આવે, આદિવાસી આવે, હા એટલે ખેતીનું બહુ એટલું બધું ન કરવાનું, ઘર કામ ને બસ ઢોરની નીણ બીણ એવું કરવાનું હોય અમારે. સમજી ગયો. તો તમારે લગ્ન થયા હતા તો ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો? હમ ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો તમારે? અમારે ત્યાં લગભગ તો 2000 કેટલે પાછી થઈ, ઝાઝા વર્ષ થઈ ગયા. એમ નહીં, હો? તમારા લગ્ન થયા પછી કેટલો ટાઈમ રહ્યા હતા એમ? 1 વર્ષ રહી ગયા. એ કરીને 1 મહિનો રહે ને 4-5 મહિના માવતરની ઘીરે રહે. હમ એમ સમજ્યા? નહીં તો તમારા બેન ગુજરી ગયા એટલે એ લોકો તેડી ગયા? હા, એ લોકો તેડી ગયા. કા? એ કે તો કે નકર તને ક્યાંય તમે મારી ન શકે, આપણે એની જેવા થોડા માણસો શીખીએ. એટલે કોકે બીવરાઈ દીધી એની એમ. સમજાઈ ગયું. એટલે તમારા બેન ઓલું થઈ ગયું એટલે એમ કે વળી આને એવું કરી નાખશે એમ. હા એમ. એવો બદલો લે કોઈ? કોઈ જ ન લે ને સારું. અરે લે સમજ્યા? લે લે. સમજાઈ ગયું. એને થોડીક બીક ડર લાગ્યો. ડર લાગી ગયો, આપણે કઈ એની જેવા થોડા માણસો છીએ. તમારે બે માણસ ભળતું નહોતું? ના ના, ભરતું જ તું અમારે બે માણસ. તો તમે નો સમજાવ્યા? હું તો સમજીને થાય કે ભાઈ બીજે ફૂક માર્યા રાખે તો આપણે શું કરવું? એને કે બીજે હું થોડોક એવો છું એને કે. સમજ્યા? વાંધો એ પડે. હા બરાબર. અત્યારે માણસો ન હોય એવી વાતો કરે. તો તમારે કઈ સંતાન હતું? ના ના, કઈ વસ્તુ નહીં. કઈ હતું જ નહીં. હમ બરાબર. સમજાઈ ગયું. તમે ખેતીવાડી કરો છો તો આજે જમીન તમે 20 વીઘા કીધી છે, હમ તો એમાં બે ભાઈઓનો ભાગ થાય કે તમારી ખુદની જ છે? ના ના, મારે અમે બે ભાઈ, મારથી નનકો ભાઈ છે ઈ અને હું મોટો છું સંતાનથી, બહેનો કરતા ને ભાઈઓ કરતા. એટલે 20 વીઘામાં બે ભાગ પડે ને? હા સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે બરાબર છે. હા. પછી તમારા અત્યારે ફેમિલી મેમ્બરમાં તમે બે ભાઈઓ, બીજું કોણ? ભાઈઓ ને નાના ઘરના, એના ઘરના ને મારા મમ્મી પપ્પા ને નાના ઘરના 2 છોકરીઓ ને 1 છોકરો. એ ત્રંબા ભણે છે. બરાબર બરાબર. એ 8મું ભણે છે. અને સમજાઈ એની છોકરી મોટી ભણતી રાજકોટ ભણતી, પણ એ ન ભણી, નનકી અત્યારે 3જું ભણે. એવું છે એવું છે. હા. બરાબર છે. પછી તમારા પપ્પા છે એ પેલા ખેતી કરતા કે હજી ખેતી કરે જ છે? ના, પેલા એ સુરત હીરા ગણતા હતા, તો પછી ભાઈ ભાગ આવે એટલે પછી હીરા બંધ કરી દીધા. હીરા હું ઘસતો હતો પેલા. હમ હા સમજ્યા? પતા કારખાનામાં પછી આપણે આવે ને એ બંધ થઈ ગયા એટલે અમે ખેતીવાડી સંભાળી લીધી. સમજાઈ ગયું. એટલે હીરાનું કર્યું બંધ. હીરાનું કર્યું બંધ. બરાબર બરાબર સમજાઈ ગયું. એટલે અત્યારે તો પપ્પા નિવૃત્ત છે ને કે હજી ખેતીનું કઈ કામ કરે છે? હા, નિવૃત્ત સમજ્યા? બરાબર છે બરાબર છે. હમણાં પછી મારા ભાઈને રાજકોટ દાખલ કર્યો હતો ને મગજની થોડીક તકલીફ હતી ને, અરે હા એને 10 દી દાખલ કર્યો, નાનો ઓળખો, પછી ભાવનગર લઈ ગયા. હા સમજ્યા? એટલે અત્યારે તો ઘીરે છે, રાગી છે તો ભાવનગર લઈ ગયા ને પછી. બરાબર બરાબર સમજાઈ ગયું. એને શું તકલીફ થઈ મગજમાં? એમાં હું આપણે ઘઉં ને એવું વાવી ને, હમ એમાં દવા ને એવું ભેળવતા હોય જીરામાં સમજી, હમ એટલે આપણે સમજો કાઢવાનું થાય એટલે એટલું તો રજ ઉડવાની જ છે. હમ એટલે એ મગજમાં સડી ગયું ને સમજ્યા? અરે બરાબર છે. એટલે એવું તકલીફ થઈ ગઈ હતી. હા, એ તકલીફ થઈ ગઈ. બરાબર છે બરાબર છે. હમ. સમજાઈ ગયું. પછી તમે જે આ જે ખેતીવાડી કરો છો તો એની જમીનની આવક કેટલી થાય? આવકની તો મને બહુ ન ખબર હોય, હમ 4-5 લાખની થઈ જાય. હમ તો કેને ખબર હોય આવકની? એટલી થઈ ગઈ. એમ નહીં નકર તમને ખબર નથી કેને ખબર હોય? મારા પપ્પાને વધારે ખબર હોય, કારણ કે હા એ બેસો ને બેસો એ જતા હોય. સમજાઈ ગયું. તમે તો કામ કરી જાણો. હા. એવું છે એવું છે. મમ્મી પપ્પા છે ક્યાં સુધી તો એ કે એ સંભાળે ને પછી તો આપણે સંભાળવાનું હોય. એ વાત તમારી સાચી છે. એમ? બહુ સારી વાત છે. હા. હમ મમ્મી પપ્પા હોય ત્યાં સુધી તો આપણે કઈ ન કહેવાય, તમે અમને દઈ દો એમ તો ન કહેવાય. નો જ કહેવાય ને ભાઈ, નો જ કહેવાય ને. વડીલો બેઠા હોય પછી શું આપણે? વડીલો બેઠા ત્યાં સુધી આપણે ન કહેવાય ને. બરાબર છે.
હવે તમે કોળી પટેલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? આપણે એમ નથી કેતા સમાજ ગમે આપણે હરિજન એક નો હાલે સમજ્યા. દલિત બોલો. હા દલિત. કારણ કે અમે સાઉન્ડ માં એવું પૂંજી ને એટલે ઈ થોડુંક કેવર આવે માતાજી ને સમજ્યા. હા આપણા માતાજી નોખા હોય? ના નોખા ન પાતો માતાજી અભડાય એવી કેમ વાંધો એવી પડે. એમ નહીં, ચામુંડમાં તમે માનો એમ હું ચામુંડમાં માનું છું. દલિત લોકો ચામુંડા માતા માનતા હોય તો ચામુંડા માતા છે અલગ અલગ હોય બધા ને? ના અલગ માતાજી સમજા હરખા જ હોય. તો કઈ રીતે આપણે એમ કહી શકીએ માતાજી અભડાય? આ તો હું મોઢે આપણે જોયું ને જયારે નિવસ થાય ને ત્યારે સમજો કે આ એમ નહીં, જે વ્યક્તિ તમે ના પાડો છો એ વ્યક્તિ છે ઈ પણ નિવેદ ચડાવે જ છે ચામુંડમાં, ઈ લોકો ચોટીલા જાય છે. તો પછી દેવો એ અલગ અલગ હોય બધાને? ના અલગ ન હોય. તો પછી તો આપણે સમાજે હજુ નોખું કર્યું ને કે જીવ તો એક જ છે, લોહી ને મંદા એક જ છે. આપણે માનીએ છીએ છતાંય શું કામ આપણે બોલવું જોઈએ હે ભાઈ? એટલે આપણે એમ નથી કેતા પાટીદાર પૈસા હાવ ગરીબ હોય ને તો ધીરે ખાવાનું હોય એવું હોય ને તોય આપણે હાલી. ઈ તો બરાબર છે, હું સમજી ગયો તમારી વાત. પણ હું શું કહું તમને કે આપણે જે સમાજમાં કરવું હોય એ સમાજનું નામ લીધું, આપણે એનું નામ શું કામ લેવું જોઈએ? હા એ તો બરોબર ને આપણે એમ કહીએ કે ભાઈ મારે આટલા સમાજ હોય તો મને હાલે એટલું તમે કહી દો. પછી આપણે કોઈ સમાજનું નામ લઈએ અને પછી એને આપણે એવી નીચા પાડવાની વાત કરીએ આપણે. એવું ન થવું જોઈએ. કોઈ પણ સમાજ હોય છે ને એ મહાન જ હોય છે, સમજી લેજો. અમે ભાઈ નનકા હતા ત્યારે ભાઈ આપણે દલિત સમાજમાં અમે ખબર નથી પડતી જમવા આવ્યા જતા. તો પછી ભાઈબંધ દોસ્તારો હોય તો એમ તઈ તો આપણે અણસમજો, હવે તો આપણે સમજુ થઈ ગયા છે તો હવે શું કામ આપણે એવું કરવું જોઈએ? હા સાચી વાત છે. બરાબર ને ભાઈ? બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. હવે કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, દીકરા દીકરી કઈ હારે હોય તો હાલે ખરું? છોકરી હોય તો હાલે. બરાબર છે. દીકરી હોય તો ચાલે. તમારી ઉંમર કેટલી કીધી હતી? 40 માં 2 ઓછી. અચ્છા 38 વર્ષ છે. હા બરાબર છે. ધીરે આપણે કાંઈ ટેન્શન નથી. જો કામમાં જો મજૂર આવી જાય, આપણે નોરતામાં નવરાત્રી આવે ને ત્યારે મજૂર આવી જાય. હજી મજૂર આંકણી જ છે અમારે. હા કામકાજ કાંઈ એટલે કાંઈ ઘરનું અને બસ ઢોરનું એવું જ કરવાનું. એવું જ કરવાનું, બીજું કાંઈ નહીં. એવું જ કરવાનું. બરાબર છે. ખેતીમાંથી મજૂર મૂકી જાય, નીંદવા બીંદવાનું હોય ને એથી મજૂર માથે કામ. એમ? બરાબર છે. મજૂર અમારે આવશે કેટલા વર્ષ? 13 વર્ષથી આવે હેક્ટર. બરાબર છે. સમજાઈ ગયું. પછી આપણે નંબર છે તમારો જાહેર કરવો છે કે મારાથી જ કોન્ટેક્ટ કરવો છે તમારે? ના તમે તમારે કોન્ટેક્ટ કરી નાખજો ને. બરાબર, તમારો નંબર જાહેર નથી કરવો ને? ના ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો નંબર જાહેર નહીં કરીએ. તમારો મને એક ફોટો મોકલી આપજો. આ નંબર પર? આ જ નંબર ઉપર. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આવશે. બરાબર છે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ઓકે કાંઈ બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હા ઓકે વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. હા જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.